ચકલી ઘર અને કુંડાનું વિતરણ કરી જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી, ચકલીઓને રૂપકડું ચકલી ઘર મળે એ હેતુથી આ સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। સખત ગરમી અને ધમ બપોરે બળબડતા તાપમાં પક્ષીઓને પાણી પીવા ન મળતા મૃત્યુ પામતા હોય છે, ત્યારે માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં ઠેર ઠેર ચકલીઓ માટે રૂપકડું ચકલી ઘર અને કુંડા લટકાડવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 31,000 જેટલા કુંડા અને 25,000 જેટલા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું, ત્યારે દરેક ગામ અને શહેરની અંદર કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરી એક જીવદયાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પાણી મળે, ચકલીઓને રહેવા ઘર મળે એ દિશામાં આજે વર્ષોથી અમે કામ કરતા આવ્યા છીએ। અત્યારે આપ જોતા હશો કે સખત ગરમી અને ધમ બપોરે બળબડતો તાપ, આવા તાપમાં જ્યારે પણ પક્ષીઓને પીવા પાણી નથી મળતું ત્યારે તરફડી તરફડીને બિચારા મૃત્યુ પામે છે। આવી જ રીતે જે ચકલીઓ કચ્છ છોડી ગઈ છે એને રહેવા ઘર મળે એ માટે માનવ જ્યોત સંસ્થાએ એક રૂપકડું ચકલી ઘર બનાવ્યું છે અને આ ચકલી ઘર સફળ રહ્યું છે। કચ્છમાં અમે લોકોએ ઠેર ઠેકાણે આ ચકલી ઘર અને કુંડા ગોઠવ્યા છે। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 30,000 જેટલા કુંડા અને 25,000 જેટલા ચકલી ઘરોનું વિતરણ અમે લોકોએ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। તમે કચ્છમાં જોતા હશો, ગમે ગામમાં જાઓ, ગમે શહેરમાં જાઓ, માનવ જ્યોતના કુંડા અને ચકલી ઘર લટકાયેલા હશે। ગ્રુપો, મંડળો, મહિલા મંડળો, યુવક મંડળો, ઘણી બધી સંસ્થાઓ, મંદિરો, ટ્રસ્ટો, આવા અનેક લોકો, અનેક દાતાઓ અમારી સાથે જોડાયા છે, જેઓ કુંડા ઉપર, ચકલી ઘર ઉપર પોતાનું નામ લખાવે છે। જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય થાય છે અને એમાં અમને લોકોનો સારો એવો સહકાર મળ્યો છે, જેથી અમારી સંસ્થા ગામો ગામ અને શહેરો સુધી પહોંચી છે અને દરેક ગામની અંદર કુંડા અને ચકલી ઘર લટકતા આપણે જોઈએ છીએ અને જીવદયાનું ઉત્તમ કાર્ય માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા થઈ રહ્યું છે।